Hello friends, how are you? Today we will end this story and I hope you all are eager to know what the end of the story. And before we start, let's just recap the story of the previous video. The robots do not harm people. Robot લોકોને નુકસાન નથી કરતા. Ramsey 070 responded mechanically. Ramsey 070 રોબોટ જવાબ આપ્યો યાંત્રિક રીતે કે રોબોટ લોકોને નુકસાન કરતા નથી. Many people have suffered. Speak up, Ramsey 070. Counsel Goel stressed each word. ઘણા બધા લોકોએ સહન કરવું પડ્યું છે. હેવ સફર્ડ એટલે કે સહન કરવું પડ્યું છે. સ્પીક અપ બોલ. રામસી 70 ને કહે છે તું બોલ, ઘણા લોકોને નુકસાન થયું છે, તું બોલ. કાઉન્સિલ ગોયલ દરેક શબ્દ ઉપર ભાર મૂક્યો અને કીધું કે તું બોલ. ત્યારબાદ જોઈએ નો રામસી પ્રેમ ચોપરા shouted nervously. But the judge warned, keep quiet. પ્રેમ ચોપરાએ નિરાશ થઈને બોલ્યા. નર્વસલી બેચેન થઈને અથવા નિરાશ થઈને બોલ્યા. નો રામસીને પ્રેમ ચોપરા ના પાડે છે કે નહીં, રામસી બોલવાનું નથી. બટ ધ જજ વોન્ડ કીપ ક્વાઇટ. પણ જજે ચેતવણી આપી પ્રેમ ચોપરાને શાંતિ રાખવા માટે કે તમે ચૂપ રહો. કીપ ક્વાઇટ એટલે શાંતિ રાખવી. કમ ઓન રામસી 070 ધ જજ સેડ. જજે રામસી રોબર્ટને કીધું કમ ઓન તું બોલ. રામસી 070 jerked his head left then right towards the judge. રામસી 070 રોબર્ટે જર્ક આપ્યું એટલે કે આંચકો માર્યો. હિઝ હેડ એના મસ્તકને, એના માથાને. લેફ્ટ ડાબી તરફ, ધેન રાઇટ પછી જમણી તરફ, ટુવર્ડ્સ ધ જજ પછી ટુવર્ડ્સ એટલે ની તરફ, જજની તરફ જમણી તરફ આંચકો માર્યો. રામસી 070એ પોતાના મસ્તકને ડાબી તરફ જર્ક માર્યો, પછી જજ તરફ જમણી તરફ જર્ક માર્યો, આંચકો માર્યો. A clicking sound indicated the hampering of the running tapes and jamming of caution signals. Pip 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 pip. Clicking sound એટલે કે સિસોટી જેવો અવાજ. ઇન્ડિકેટેડ દર્શાવતું હતું. હેમ્પરિંગ એટલે અવરોધ. જેમિંગ એટલે પણ અવરોધ. કોશન સિગ્નલ એટલે સાવચેતીનો સંકેત. પીપીપ પીપીપ. તો અહીં સિસોટી જેવો અવાજ એ ચાલતી ટેપને અવરોધ દર્શાવતો હતો અને જામ થઈ ગયું હતું. કોશન સિગ્નલ સાવચેતીનો સંકેત છે એ પીપીપ પીપીપ એવું જ વાગ્યા કરતું હતું. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. અને ક્રેકલિંગ સાઉન્ડ એટલે કે તડ એવો તૂટવાનો અવાજ. ક્રેકલિંગ સાઉન્ડ તડ એવો અવાજ. એન્ડ ઇન્ડિગો એટલે ભૂરું રંગ, ગળી હોય એને ઇન્ડિગો કહેવાય. અહીં ભૂરા રંગની લાઇટ. ઇન્ટેન્સિફાઈડ એટલે કે તીવ્ર થઈ રહી હતી, લાઇટની તીવ્રતા વધતી હતી. તડ એવો અવાજ અને ભૂરા રંગની તીવ્રતા વધતી જતી હતી. ઇન્ટેન્સિફાઈડ એટલે તીવ્ર થતું જવું. A red light flashed on the forehead of Ramsey Robert signaling danger. એક લાલ કલરની લાઇટ ફ્લેશ થઈ, ચમકી. ઓન ધ ફોરહેડ ઓફ રામસી રોબર્ટ. ફોરહેડ એટલે કપાળ. રામસી રોબર્ટના કપાળ ઉપર એક લાલ કલરની લાઇટ ચમકી. સિગ્નલિંગ ડેન્જર એ સંકેત આપતું હતું. સિગ્નલ એટલે સંકેત આપવો, ડેન્જર એટલે ખતરો. ખતરાનો સંકેત આપતો હતો. એના કપાળ ઉપર એક લાલ કલરની લાઇટનો પ્રકાશ થયો, લાઇટ થઈ. રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ. ટાઇની શટર્સ
રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ, અને રિપોર્ટ કરતી સિસ્ટમ નિષ્ફળ ગઈ હતી. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ ધ ચેસ્ટ ઓપન્ડ, displaying a small TV screen. Flashing, reporting system failed. Tiny shutters એટલે કે નાના દરવાજાઓ in the center of his chest, chest એટલે છાતી, તેના છાતીમાં રહેલા નાના નાના શટર્સ, ઓપન્ડ એટલે ખુલ્યા, ટાઇની એટલે નાના, છાતી ઉપર રહેલા નાના દરવાજાઓ ખુલ્યા. ડિસ્પ્લેઇંગ દર્શાવતું હતું, ડિસ્પ્લે કરવું દેખાડવું દર્શાવવું. અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, તેના શટર ખુલ્યા અને એની વચ્ચે છાતીમાં એક નાની ટીવીની સ્ક્રીન ફ્લેશ થતી હતી, ચમકતી હતી. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે સિસ્ટમ ખોરવાઈ ગઈ, વિખૂટી પડી ગઈ. રામસિંહ રોબર્ટ હેડ ડિફ્યુઝડ, અને રામસિંહ રોબર્ટ એ બંધ થઈ ગયો હતો. હેડ ડિફ્યુઝડ પોતાની જાતને બંધ કરી દીધો હતો. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબર્ટ્સ. ઓ નો, ક્રાઇડ એટલે બૂમ પાડી, ક્રાઇડ એટલે રડ્યું પણ થાય, અહીં બૂમ મારવાના અર્થમાં. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબર્ટ્સ. સુપર રોબર્ટ્સના સેલ્સમેને મોટેથી ચીસ પાડી કે ઓ નો, હી ઇઝ ડિફ્યુઝડ, એ બંધ થઈ ગયો છે. હી ઇઝ ડેડ, તે નકામો થઈ ગયો છે. ડેડ એટલે મૃત, પણ અહીં મૃત નહીં કહીએ, તે કોઈ કાર્યનો રહ્યો નથી, તે નકામો થઈ ગયો છે. દેર વોઝ અ હશ ઇન ધ કોર્ટરૂમ. કોર્ટરૂમની અંદર હશ એટલે કે સ્તબ્ધ, ચૂપકીદી. કોર્ટરૂમની અંદર એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. કોર્ટરૂમમાં સાયલેન્સ એટલે પણ શાંતિ, હશ એટલે પણ સ્તબ્ધ શાંતિ, પ્રિવેલ્ડ એટલે કે રહી હતી. ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ, કોર્ટરૂમમાં શાંતિ છવાઈ ગઈ હતી લાંબા સમય સુધી, કોઈ કશું બોલ્યું નહીં. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. ક્લિયર્ડ હિઝ થ્રોટ, ક્લિયર કેટલું સાફ કરવું, એનું ગળું સાફ કરવું, અહીં મતલબ કે ખોંખારો ખાવો. કાઉન્સિલ ગોયલે ખોંખારો ખાધો અને કહ્યું, એન્ડ સેડ, રોબર્ટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર. કાઉન્સિલ ગોયલે ખોખારો ખાઈને કહ્યું, રોબર્ટ ડુ નોટ કોઝ હાર્મ. કોઝ એટલે કરવું, અને હાર્મ એટલે નુકસાન, ટુ ધ પીપલ. રોબર્ટ છે એ લોકોને નુકસાન નથી કરતા, એન્ડ નાઇધર એટલે નથી કરતા. કેન દે ડિસઓબે ધેર માસ્ટર, તેમના માસ્ટર્સને, તેમના માલિકને પણ અવજ્ઞા નથી કરી શકતા. એ એમના પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંતોમાં રહેલું હતું, તે લોકોને પણ નુકસાન કરતા નથી અને તેઓ તેમના માલિકની પણ અવજ્ઞા કરતા નથી, ઉલ્લંઘન કરતા નથી. ડિસઓબે કરવું, અવજ્ઞા કરવી. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિવીલ્ડ. એ સૂચનાઓ, ધોઝ એટલે પહેલી સૂચનાઓ, ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા, પ્રેમ ચોપરાએ આપેલી પહેલી સૂચનાઓ, વેર નોટ ટુ બી રિવીલ્ડ, બહાર નહોતી પાડવાની. વેર નોટ ટુ બી રિવીલ્ડ, બહાર પાડવાની ન હતી. They could have been injuries to his own existence, a threat to the Robert's life. They એટલે અહીં they કોઈ વ્યક્તિ માટે નથી, ઇન્સ્ટ્રક્શન માટે છે. They could have been injuries, તે બની શકી હતી. ઇન્જરીઝ એટલે ઈજાઓ. ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ, ઓન એટલે પોતાનું. એ સૂચનાઓ ઈજાઓ બની શકી હતી, તેમના પોતાના અસ્તિત્વ માટે ઈજા કરી શકી હતી. અ થ્રીટ ટુ ધ રોબર્ટ્સ લાઈફ. થ્રીટ એટલે ખતરો, રોબર્ટના જીવન ઉપર ખતરો, એ તે સૂચનાઓ બની શકી હતી. આગળ કહે છે, ઇફ હી રિવીલ્ડ ધેમ. ઇફ એટલે જો, હી એટલે તે, રિવીલ્ડ એટલે બહાર પાડત, ભૂતકાળના અર્થમાં છે. જો તે બહાર પાડત, ધેમ એટલે તેમને, તે સૂચનાઓને બહાર પાડત, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો તે તેના માસ્ટરને, તેના માલિકને અવજ્ઞા કરત.
એટલે કે જો તેમણે સૂચનાઓ બહાર પાડી દીધી હોત કોર્ટ સમક્ષ તો તેના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન થાત. માલિકે ના પાડી હતી કે સૂચનાઓને બહાર નથી પાડવાની, તો એની સૂચનાઓનું ઉલ્લંઘન થાત. ઇફ હી ડીડ નોટ, અને જો તે ઇફ હી ડીડ નોટ, અહીં સમજવાનું રિવીલ, જો તે સૂચના બહાર ન પાડે, હી વુડ હાર્મ અધર્સ, તો તે બીજાઓને નુકસાન કરે, લોકોને નુકસાન કરે. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસીસ એન્ડ, અને આ સંઘર્ષ, કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, આ સંઘર્ષે લાવ્યો રામસિંહનો અંત. એન્ડ એટલે અંત. આ સંઘર્ષથી રામસિંહનો અંત આવ્યો કે તે પોતાના માલિકનું પણ ઉલ્લંઘન કરી શકતો ન હતો અને તેના સિદ્ધાંત પ્રમાણે લોકોને પણ નુકસાન પહોંચાડી શકતો ન હતો. તો ધીસ કોન્ફ્લિક્ટ, આ સંઘર્ષ, રામસિંહનો અંત આવ્યો. આ સંઘર્ષને કારણે રામસિંહનો અંત આવ્યો. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. He chose, choose એટલે પસંદ કરવું, એનો ભૂતકાળ છે chose. તેણે પસંદ કર્યું break apart, તોડી નાખવાનું. rather than એટલે ના કરતા. to tell a lie જૂઠું બોલવું, tell a lie ખોટું બોલવું. તેણે તોડી નાખવાનું પસંદ કર્યું પોતાની જાતને ખોટું બોલવા કરતાં. હર્ટિંગ હ્યુમન બિંગ્સ એટલે કે બીજાઓને હર્ટ કરવું, ઈજા કરવી. હ્યુમન માનવ જાતને ઈજા કરીને ખોટું બોલવા કરતાં, કે પછી બીકમિંગ અનફેથફુલ, કે પછી અવિશ્વાસુ બનવું પોતાના માલિક પ્રત્યે. એ બંને માટે ખોટું બોલવા કરતાં પોતાની જાતને બ્રેક કરવાનું પસંદ કર્યું. Trace of pain and depression marked the counsel's face. Counsels એટલે વકીલ. વકીલના ચહેરા ઉપર દુઃખ અને નિરાશા જણાઈ. માર્કડ એટલે કે જણાઈ. તેના કાઉન્સેલ ગોયલના ચહેરા ઉપર જરા દુઃખ અને નિરાશા, ડિપ્રેશન એટલે કે તણાવ જણાયો કે હવે શું થશે. The judge pondered for a while and proclaimed the court declares Prem Chopra guilty of theft. જજે pondered એટલે કે વિચાર્યું. pondered એટલે કે thinkનો ભૂતકાળ thought. ponder એટલે વિચાર કરવો અને pondered એટલે વિચાર કર્યો. જજે વિચાર કર્યો. for a while એટલે કે થોડીવાર માટે. for a while થોડીવાર માટે વિચાર કર્યો. એન્ડ પ્રોક્લેમ્ડ અને ડિસિઝન લીધું, જાહેર કર્યું. પ્રોક્લેમ્ડ એટલે પણ જાહેર કરવું. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. કોર્ટ જાહેર કરે છે પ્રેમ ચોપરાને ગિલ્ટી ઓફ થેફ્ટ. થેફ્ટ એટલે ચોરી અને ગિલ્ટી એટલે દોષિત, ગુનેગાર. ચોરીનો ગુનેગાર જાહેર કરે છે પ્રેમ ચોપરાને. પ્રેમ ચોપરાને ગુનેગાર જાહેર કરે છે. આવું કોર્ટની અંદર જજે જાહેર કર્યું. ધ કાઉન્સેલ પિકડ અપ હિઝ ફાઇલ. વકીલે તેની ફાઇલને લીધી. પિકઅપ એટલે લેવું, પિકડ અપ એટલે લીધી. કાઉન્સેલે તેની ફાઇલ લીધી. એન્ડ વિથ અ બો એટલે કે નમન સાથે. જજને નમન કરતા, કોર્ટને નમન કરતા કરતા લેફ્ટ ધ કોર્ટ રૂમ. લીવનું ભૂતકાળ લેફ્ટ. અને આ રીતે ન્યાયાલય કોર્ટને છોડી દીધું. તો મિત્રો, આ હતું ધ હ્યુમન રોબર્ટ. આપણે જોયું કે અંતે રોબર્ટે પોતાની જાતને ડિફ્યુઝ કરી નાખી, ખોરવી નાખી અને એના માલિક પ્રેમ ચોપરાને ગુનેગાર જાહેર કર્યો. તો મિત્રો, તમને પાઠ સમજાયો હશે. ચાલો હવે આ પાઠને લગતા થોડા સવાલને જોઈ લઈએ. અહીંથી મેની પીપલ હેવ સફર્ડથી લઈને રોબર્ટ હેડ ડિફ્યુઝડ સુધીના પેરેગ્રાફના કેટલાક સવાલો જોઈએ. વાય ડીડ પ્રેમ ચોપરા શાઉટ નર્વસલી. શા માટે પ્રેમ ચોપરાએ નર્વસ થઈને, બેચેન થઈને બૂમ મારી હતી? તો
આપણને ખ્યાલ છે કે શા માટે પ્રેમ ચોપરાએ બૂમ મારી હતી, તો તેનો જવાબ છે અહીં સ્પીક અપ રામસિંહ 070 કાઉન્સેલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ ઓફ. કાઉન્સેલ ગોયલે દરેક શબ્દ ઉપર ભાર મૂકીને કહ્યું છે કે તું બોલ. કદાચ એને બોલવાની બીક હતી એટલે નર્વસ થઈને બૂમ મારી હતી. તો જવાબમાં પ્રેમ ચોપરા. ડીડનું ભૂતકાળ કોને લાગશે? શાઉટેડ. પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી because પ્રેમ ચોપરા shouted nervously because counsel Goel stressed અહીં રામસિંહ 070 અહીં લઈ લેશું. ઈચ વર્ડ કહેવાની જરૂર નથી. કાઉન્સેલ ગોયલે ભાર મૂક્યો રામસિંહ ઉપર ટુ સ્પીક અપ. અહીં રામસિંહ ઉપર બોલવા માટે ભાર મૂક્યો હતો, એટલા માટે પ્રેમ ચોપરા નર્વસ થઈને બૂમ મારી હતી. તો ત્યાર પછીનો સવાલ, વોટ ડીડ ધ રેડ લાઇટ ફ્લેશિંગ ઓન ધ રોબર્ટ્સ ફોરહેડ સિગ્નલ. અહીં વોટ એટલે શું? રેડ લાઇટ ફ્લેશિંગ ઓન ધ રોબર્ટ્સ ફોરહેડ. રોબર્ટના કપાળ ઉપર ફ્લેશ થતી રેડ લાઇટ. ડીડ અને સિગ્નલ એટલે કે સંકેત આપતી હતી. રોબર્ટના કપાળ ઉપર જે રેડ લાઇટ ફ્લેશ થતી હતી એ શું સંકેત આપતી હતી? તો તેના જવાબમાં જોઈએ અહીં જવાબ છે અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંહ રોબર્ટ સિગ્નલિંગ ડેન્જર. તો અહીં બેઠે બેઠું લખો તો પણ જવાબ આવે છે અને પ્રશ્નના આધારે પણ જવાબ લખતા શીખીએ. અહીંયાથી જવાબ શરૂ થશે ધ રેડ લાઇટ ફ્લેશિંગ ઓન ધ રોબર્ટ્સ ફોરહેડ. પછી ડીડનું ભૂતકાળ સિગ્નલ્ડ કરીશું. ધ રેડ લાઇટ ફ્લેશિંગ ઓન ધ રોબર્ટ્સ ફોરહેડ સિગ્નલ્ડ ડેન્જર. સિગ્નલ્ડ પછી માત્ર ડેન્જર મૂકવાનું છે અને બાકી બધો પ્રશ્નનો આધાર લેવાનો છે. બાકી અહીં બેઠે બેઠું લખો તો પણ જવાબ ચાલે છે. ત્યારબાદનો સવાલ છે વોટ હેપન્ડ ટુ રોબર્ટ. રોબર્ટ સાથે શું થયું? તો અહીં જવાબ છે રામસિંહ રોબર્ટ હેડ ડિફ્યુઝડ. તો અહીં આ રીતે લખો તો પણ ચાલશે. રામસિંહ રોબર્ટ હેડ ડિફ્યુઝડ હિમસેલ્ફ. એ ન લખો તો પણ ચાલે અને લખો તો પણ ચાલશે. ત્યાર પછી લાસ્ટ પેરેગ્રાફમાં જોઈએ નો ક્રાઇડથી લઈ અને ગિલ્ટી ઓફ થેફ્ટ સુધી પેલો સવાલ છે વોટ ડીડ રામસિંહ ડુ વિથ હિમસેલ્ફ એટ લાસ્ટ. વોટ એટલે શું? રામસિંહે ડીડ ન ડુ એટલે કર્યું. વિથ હિમસેલ્ફ પોતાની જાતે. એટ લાસ્ટ છેવટે રામસિંહે પોતાની જાતને શું કર્યું? તો બંધ કરી દીધું. એ જવાબ છે. તો અહીં જવાબની શરૂઆત એટ લાસ્ટથી થશે. એ કેપિટલ એટ લાસ્ટ રામસિંહ ડીડનું ભૂતકાળ ડુને લાગે પણ અહીંયા જે કર્યું હોય તે કહેવાનું. તો એટ લાસ્ટ રામસિંહ ડિફ્યુઝડ હિમસેલ્ફ એ રીતે જવાબ આવશે. પોતાની જાતને બંધ કરી દીધો. ત્યાર પછીનો સવાલ વોટ વોઝ રામસિંહ 70's કોન્ફ્લિક્ટ. રામસિંહ 070નો સંઘર્ષ શું હતો? તો અહીં છે ધીસ કોન્ફ્લિક્ટ. તો અહીં ધીસ કોન્ફ્લિક્ટ છે એ જવાબ નથી, એની ઉપર જવાબ રહેલો છે. તો ઇફથી જવાબની શરૂઆત. ઇફ હી ક્યારેય મુકાય નહીં, એની જગ્યાએ નામ મૂકવું પડે. ઇફ ધ રોબર્ટ અથવા તો રામસિંહ. ઇફ રામસિંહ 70 રિવીલ્ડ ધેમ એટલે કોને? તો કે ધ નોટિસ ધ ઇન્સ્ટ્રક્શન્સ. ઇફ રામસિંહ રિવીલ્ડ ધ ઇન્સ્ટ્રક્શન્સ હી વુડ. ફરીવાર હી ચાલશે કારણ કે અહીંયા એક વખત રામસિંહ આવી ગયું. હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. એન્ડ ઇફ હી, ફરીવાર હી ચાલશે કેમ કે અહીં રામસિંહ આવી ગયું. ઇફ હી ડીડ નોટ હી વુડ હાર્મ અધર્સ. ત્યાર પછી મૂકીશું ધીસ વોઝ રામસિંહ 70's કોન્ફ્લિક્ટ.
અહીં ધીસ વોઝ લખવું પડશે. પ્રશ્નમાં વોઝ છે માટે. ધીસ વોઝ રામસી 70s કોન્ફ્લિક્ટ. આ હતો રામસી 70નો સંઘર્ષ. ત્યાર પછીનો સવાલ, વોટ ડીડ ધ જજ પ્રોક્લેમ. પ્રોક્લેમ એટલે જાહેર કરવું. જજે શું જાહેર કર્યું? તો અહીં આપ્યું છે ધ જજ. ડીડનું ભૂતકાળ લાગશે પ્રોક્લેમ્ડ. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ્ડ એ લખો તો પણ ચાલશે, પણ ઇનડાયરેક્ટ કરવું પડશે. ધ જજ પ્રોક્લેમ્ડ ધેટ મૂકવાનું, કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચમાં સાદા વાક્યમાં ધેટ આવે છે. ધેટ ધ કોર્ટ ડિક્લેર્ડ, ભૂતકાળ કરવાનો છે. ધ કોર્ટ ડિક્લેર્ડ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. ઇન્વર્ટેડ કોમા નીકળી જશે અને ડિક્લેર્ડ થશે. મિત્રો, ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં જવાબમાં કરવું પડે છે, એ ખ્યાલ રાખજો. ફરીવાર કહું છું, ધ જજ પ્રોક્લેમ્ડ ધેટ. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ્ડ ધેટ એમ લખો તો પણ ચાલે. ધ કોર્ટ ડિક્લેર્ડ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. ત્યાર પછીનો સવાલ જોઈએ. વોટ વોઝ ધ કાઉન્સિલ્સ રિએક્શન વેન ધ રોબર્ટ વોઝ ડિફ્યુઝ. જ્યારે રોબર્ટ ડિફ્યુઝ થયો ત્યારે કાઉન્સિલના રિએક્શન, વકીલના રિએક્શન શું હતા? તો આપણે જોઈએ છીએ કે ટ્રેસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્કડ કાઉન્સિલ્સ ફેસ. એટલે કે દુઃખ અને તણાવ તેના ચહેરા ઉપર જણાતા હતા કે હવે જવાબ શું આવશે. તો અહીં પ્રશ્નની અંદર જ્યારે વેન વાક્યની વચ્ચે આવે ત્યારે એ પ્રશ્નના જવાબમાં શરૂઆત વેનથી કરાય છે, વેનવાળા વાક્યથી કરાય છે. વેન ધ રોબર્ટ વોઝ ડિફ્યુઝ, યાદ રાખજો જવાબ બોલું છું. વેન ધ રોબર્ટ વોઝ ડિફ્યુઝડ, comma, trace of pain and depression marked the council's face. આ રીતે લખો તો ચાલે. તો મિત્રો, આ રીતે સવાલના જવાબ કેવી રીતે બને છે એ અહીં હું બતાવું છું. આ સિવાય પણ તમે જ્યારે કોઈ મટીરિયલ કે કોઈ ગાઈડમાંથી જ્યારે સરખાવતા હોય ત્યારે જવાબ અલગ રીતે બનાવ્યા હોય તેવું પણ હોઈ શકે. તો મિત્રો, ભલે વાક્યનો રીત અલગ હોય પણ જવાબ અંદર આવી જવો જોઈએ અને વાક્યરચના સાચી થવી જોઈએ. કારણ કે આ તો ભાષા છે, તો ભાષાની અંદર અલગ અલગ રીતે પણ જવાબ બની શકે, માત્ર અંદર જવાબની બાબત અંદર સમાયેલી હોવી જોઈએ. તો આ હતા સવાલના જવાબ. પાઠ 2 આપણે પૂર્ણ કર્યો. મિત્રો, અહીં હાર્ડવર્ડ્સ આપું છું દર વખતે, તો એને ખાસ તમારે લખવાના છે, આના સ્પેલિંગ પાકા કરવાના છે અને એના ગુજરાતી પણ લખવાનું છે. ગુજરાતી હું સાથે સાથે બોલતો જાઉં છું. આ સિવાય પણ ગુજરાતી તમને ગાઈડ કે સંદર્ભ બુકમાં કે તમને શબ્દાર્થમાંથી પણ મળી રહેશે. તો શબ્દોને પાકા કરવા અનિવાર્ય છે. તો ખાસ શબ્દોને પાકા કરજો, તો જ પરીક્ષામાં તમે પાઠને સમજી શકશો અને એના આધારે જવાબને આપી શકશો. બીજું કે સવાલના જવાબ માટે કાળ અને એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ આ પણ શીખવું ખૂબ જરૂરી છે. તો જો હજી પણ એ ખ્યાલ ન હોય તો એના વિડીયોઝને જોજો અને પરફેક્ટ બનજો. ઓકે મિત્રો, તો આ પાઠ આપણે અહીં પૂર્ણ કર્યો. ઓકે, થેન્ક યુ, બાય.